દેવબેન ની આવેલા હતા રાખડી બાંધવા. આજમાં આવા કંઈક મકાન બનાવેલા છે અમારા કાકાએ. હા, ઋતિકભાઈ ને આવ્યા છે ભાઈ વેવદરીથી. મારા પપ્પાને રાખડી બાંધવા ફૂઈ ને આવ્યા છે. રામ રામ. અમારે તીખી બેન જો રામ રામ મળે. કાંધી કા ઘરે જવા. અને ભાઈ ગરમી ભાઈ ગજબ લેવલની. જય માતાજી મિત્રો, જય બાબાજીરામ. ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં દીશો? તમે મજામાં છો ને? તો હું પણ મજામાં જ છું. તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને હજી આપણે કારખાને જવાનું છે. કારખાને ગયા નથી. અને આજમાં ભાઈ કમ્પ્લીટ નિરા થઈ ગયા છે. કાલમાં પાળા બધું બાંધી દીધું. કાલમાં તો હોય ને આખો દીમાં થાકી ગયા. તો મસ્ત ને સવાર થઈ ગઈ છે ભાઈ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. અને કારખાને જઈ આવીએ. હજી દૂધ ભરવા જવાનું છે પાછું આપણે. તો એવું બધું કામકાજ છે સવારનું. ઢીંગલીઓ જો અહીંયા બે રંબે છે દાદા પણ. કા દીકોડી રાખડી કોણ બાંધી તને કે તું લાવી? એ રાખડી કોણ લેવું? ગોરદાદાએ આપી બાંધી. ગોરદાદા આવ્યા હતા ને રાખડી દેવા. હજી બાંધી નથી આપણે, એટલે બાંધી. કાલમાં કઈ બંધાય નહીં ભાઈ, કારણ કે કાલમાં છે ને સવારના 5 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધી કઈ રાખડી બંધાતી નથી. એટલે છે ને બપોર પછી રાખડી બાંધવાની છે. તો હે ને પેલા રાખડી બાંધી દેવી છે. વાહ, હાલો ભાઈ કમ્પ્લીટ બંધાઈ ગઈ છે. મસ્ત ની છે. ડબલ આટી નહીં હાલે. તીખી હા તીખી. તો 7:30 થી 7:45 નો સમય થઈ ગયો છે. હવે છે ને ભાઈ ગામમાં જવાનું છે ને કે દેરી વી જાય. પછી ફટાફટ નીકળીએ. રાખડી બાંધી દીધો આ બે બેનો. દીધો આમ કહેતો ચા બાંધી ઓલા હાથમાં હા દઈ દી. જરી અહીંયા છે, જરી અહીંયા જરી કા. કમ્પ્લીટ મિત્રો ભાઈ કારખાનેથી વહીવાસી બે બેનું મૂકીને ગામમાં ગયા હતા. થોડીક વાર લાગી ગઈ છે. ને હવે છે ને ભાઈ પાનાને પકડ દેવા નીકળી ગયા છીએ આપણે. કારણ કે કાલે ભાઈ ઘણું બધું ભેગું કર્યું હતું આપણે. ત્યારે સેટિંગ થયું તોય ન મેળવે ને છેલ્લે પછી બોલ મગાવવા પડ્યા. એટલે જો પાનું દેવા જવાનું છે ને પકડ આપણે છે ને વાયર બાંધવાનો છે. તો પાનું દેતા આવી. કમ્પ્લીટ મિત્રો ભાઈ વાયર બાયર બાંધી દીધો છે ને પકડ લઈને પાછા નીકળી ગયા છે ઘરે જવા. અને ભાઈ ગરમી ભાઈ ગજબ લેવલની પલ્લી ગયા આખા. કારણ કે ભાઈ તડકો અત્યારમાં ફૂલ થઈ ગયો છે. ઘરમાં થોડીક ગરમાટો થાય છે એવું છે. ને કાલમાં પાવા બધાને મસ્ત થઈ ગયા છે. જો હા જો તમે. તો એવું ભાઈ છે. તો હવે ઘરે જઈ પાણી પી નાખી. રામ રામ. અમારે તીખી બેન જો રામ રામ મળે. કાંધી કા રામ રામ મળતા આવડે ને. તો ભાઈ ઘરે પૂગી ગયા. તડકો બહુ ઘણો લાગી ગયો આપણને. અને બાંધી દીધો છે વાયર બાયર કમ્પ્લીટ. અને પાળાય બંધાઈ ગયા છે. અને પછી છે ને ભાઈ થોડીક ઝાર વાવીને પાણી પાવા ગયા હતા આપણે. કારણ કે કોરી હતી થોડુંક પાઈ દીધું છે. અને બે ઢીંગલીઓ રંબે છે. હવે આ ઢીંગલીઓનો બેયનો છે ને આપણે નોખો વ્લોગ બનાવીશું. તમે જોઈ આવજો. સવારમાં છે અને આપણો વ્લોગ છે ને ભાઈ સાંજના 5 વાગ્યા છે. હા, ઋતિકભાઈ ને આવ્યા છે ભાઈ વેવદરીથી. મારા પપ્પાને રાખડી બાંધવા ફૂઈ ને આવ્યા છે. બધા જો બેઠા છે મારા બાની. આ ઋતિકભાઈ ચા બા બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ઘણી વાર લાગી ગયો ભાઈ આવ્યા એને. કારણ કે બધા બેઠા હતા. ચા પાણી પીવાઈ ગયા છે. હવે તો આવી ગયા પાછા મિત્રો આપણે ખડ વાઢવા. ગાંઠ થોડીક નીણ વાઢવી છે ભાઈ.
ઋતુભાઈ વૈયા ગયા છે, ચા પાણી પીવરાઈ દીધા છે ને મારા પપ્પાને રાખડી બાંધવા આવ્યા હતા મારા ફૂઈ. તો હવે છે ને થોડું ખડ વાટલી ગા હાટું ગાને નીણ કરી દીધી છે ભાઈ વાઢીને આવીને, અને પલળી ગયા. મહેમાન આવે છે પાછા રાખડી બાંધવા. આજે આખો દિવસ મહેમાન જ આવ્યા છે, કારણ કે કાલ ભાઈ બંધાતી નથી ને, બપોર પછી બંધાય એટલા માટે છે ને જે ઓરા ને એવું બધું હોય એ બધા આજે આવી ગયા મારા ફૂઈને બધાય. તો મહેમાન આવે છે, કોરડા આવી ગયા છે. અમારા બેનને રાખડી બાંધવા જવાનું છે, મારા કાકાનું ઓલે તો અહીંયા જવાનું છે. કોરડા આવી ગયા છે, રાખડી લેવાની છે, લઈ છે. રાખડી લઈ લઈને એટલે પછી નીકળી. ઈશુબેન એક જ ઘેરે છે, અમારા માયાતાની બધા વિયાજેલા છે બારગામ. બંગલે આવી ગયા કા ઈશુબેન? હા કોઈ છે નહીં, રાખડી બાંધવા આવ્યા હતા. તો હવે તો ઈશુબેનને રાખડી આપીને વિયા છીએ આપણે. 2-3 ઘરે ગયા રાખડી બાંધવા, એટલે મોડું થઈ ગયું છે, 7:45નો સમય થઈ ગયો છે. આપણે હજી પાછું કાયમિકની જેમ ગામમાં જવાનું હોય, ગામમાંથી પાછું કોટડા આવવાનું હોય, એટલે પછી વાર લાગી જાય. હજી અહીંથી નીકળી ગયા ઘા કા ઈશુબેન? આવા કંઈક મકાન બનાવેલા છે અમારા કાકાએ. છોટીભાઈ આ જાય રહ્યા છે પાછા કા ટકા ભાઈ? તો હાલો ભાઈ ભાગી ઘરે આવે. बाय 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 बाय, मौज ही मौज हो गई. હાલો હવે ભાગીએ આપણે દૂધ ભરવા. દેવબેન ની આવેલા હતા રાખડી બાંધવા. આજમાં કામ ઘણા ખરા રાખડી બાંધી ગયા છે, કારણ કે કાલ કઈ બંધાય એમ છે નહીં, એટલે બધે આવી ગયા છે ને આપણે ઘરે પગી ગયા. અને હવે જવાનું છે ગામમાં. કાંદીકો કોને આવવું? તીખુબેન આવી ગયા છે ખાવા ભાઈ. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે ભોગી ગયા છે, કારખાનેથી વહી આવ્યા છે. હવે ભાઈ છે ને ખાવાની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે, ખાવા બેસી જઈએ ભાઈ ફટાફટ. હવે તો મોડું થઈ ગયું થોડુંક, કારણ કે ભાઈ બે બેનું ગયા હતા રાખડી ને એવું લેવા. તો હવે છે ને થોડુંક ખાઈ લઈએ આપણે બધા. તીખી બેન છે, કંટોલાની સબ્જી બનેલી છે. કેમ બા? હા બધું થોડો હવા જ લેવો પડે એમ ભાઈ આમાં કાબા. તો ભાઈ છે ને ભાઈ કાંઈ પણ મોડું કર્યા કે થોડુંક ખાઈ લઈએ આપણે કાબા. હા તો અશ્વિનભાઈ ને ભાઈ બે ભાઈ બેઠા હતા અહીંયા, મસ્ત મોજ લીધી. ઘડીક વાર બે ભાઈ બેઠા અને મજા આવી ગઈ. ખાઈ લીધું છે કમ્પ્લીટ, ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો ભાઈ. અને આજમાં ઘણા મહેમાન આવી ગયા રાખડીઓ બાંધવા. મારા પપ્પાને બેનને મારા ફૂઈને બધે આવી ગયા હતા મહેમાન. શું કહે કે મારા બેનને બધા આવ્યા હતા. તો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ. વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરી દેજો આપણને. ફરી મળીશું નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળીએ નવા વ્લોગની અંદર. હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને ભાઈ તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં આપેલું બેલનું આઇકન છે દબાવી દેજો, જેથી કરીને આપણો વિડીયો આવે એટલે તમને તરત જ નોટિફિકેશન મળી જાય. તો આવા જ બ્લોગ સાથે મળીશું આપણે સવારમાં. ત્યાં સુધી બધાને બાય બાય.